હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન। મિત્રો, હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મીન રાશિના તમામ જાતકો માટે વર્ષ 2025નો અંતિમ મહિનો ડિસેમ્બર 2025 લઈને આવી રહ્યો છે, તેના વિશે ચર્ચા તો કરશું જ, પરંતુ વિડીયોના અંતે હું તમને કંઈક ઉપાય આપવા જઈ રહ્યો છું, જેના કારણે આ મહિનામાં તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ હતી તેમાં તમને સફળતા મળી શકે છે। તો મીન રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ દ, ચ, જ અને થ આ ચાર મૂળાક્ષર પરથી થાય છે ને મિત્રો, તેમની થાય છે મીન રાશિ। તો રાશિના તમામ જાતકો, તમારી સ્ક્રીન ઉપર તમને તમારી ચંદ્રકુંડળી દેખાઈ રહી છે અને તેમાં જો ગ્રહોની આપણે વાત કરીએ તો શનિ મહારાજ માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે તમારી ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે। ગુરુ દેવતા વક્રી અવસ્થામાં, તમારા રાશિના માલિક ગુરુ દેવતા વક્રી અવસ્થામાં છે પંચમ સ્થાનમાં। કેતુ દેવતા છઠ્ઠા સ્થાનમાં, બુધ દેવતા અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે। સૂર્ય, મંગળ અને શુક્રની યુતિ તમારી જન્મ પત્રિકાના નવમા સ્થાનમાં ભાગ્ય સ્થાનમાં વિરાજમાન છે અને રાહુ દેવતા 12મા સ્થાનમાં વિરાજમાન છે। વળી જો આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ મિત્રો, તો સૌપ્રથમ 6 ડિસેમ્બરના રોજ બુધ દેવતા રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના 9મા સ્થાનમાં આવે છે। ત્યારબાદ તમે જો જોશો તો 7 ડિસેમ્બર 2025ના રોજ બીજા દિવસે મંગળ દેવતા પણ તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં ધનુ રાશિમાં ગોચર કરી રહ્યા છે। 9 નંબર લખ્યો છે એટલે કે ધનુ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। ત્યારબાદ 16 ડિસેમ્બરના રોજ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને 10મા સ્થાનમાં આવી જશે અને અંતે 20 ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા પણ સૂર્ય દેવતાની સાથે 10મા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે ધનુ રાશિમાં। પરંતુ સૌથી વધારે મહત્વપૂર્ણ જો રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો તે છે મહિનાની શરૂઆતમાં ગુરુ દેવતા વક્રી અવસ્થામાં તમારી જન્મપત્રિકામાં મિથુન રાશિમાં આવી રહ્યા છે, એટલે કે 4th હાઉસમાં કેન્દ્રના સ્થાનમાં તમારા રાશિના માલિક આવી રહ્યા છે। હવે તે તમારા માટે કેટલું સારું રહેશે અને આ મહિનામાં તમારા માટે કેટલી તકલીફ આવી શકે છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો મીન રાશિના તમામ જાતકો, સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। સ્વાસ્થ્ય બાબતે તમને થોડુંક જો હું તમને પોઝિટિવિટી આપું તો શનિ મહારાજ જે 12મા સ્થાનના માલિક છે, વ્યય સ્થાનના માલિક છે, તે જ ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન થઈ ગયા છે, જે છેલ્લા 6 મહિનાથી વક્રી અવસ્થામાં હતા, હવે તે માર્ગી થઈ ચૂક્યા છે 28 નવેમ્બરથી। તેથી આ મહિના દરમિયાન તમને સ્વાસ્થ્ય બાબતે મેજર કોઈ તકલીફ થાય તેવા સંજોગો નથી દેખાઈ રહ્યા। હા, જે લોકોની જન્મપત્રિકામાં શનિ મહારાજ ખરાબ અવસ્થામાં છે અને જો તમે ડાયાબિટીસ કે સુગર કે કોલેસ્ટ્રોલને લગતી તમને તકલીફ છે તો આ મહિનામાં થોડુંક તમને તેને લગતી તકલીફ વધારે રહી શકે છે। અધરવાઇઝ ઓવરઓલ જોવા જઈએ તો આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે તકલીફ નથી। તેનું કારણ બીજું પણ તે છે કે તમારા રાશિના માલિક જે થર્ડ હાઉસમાં, થર્ડ નંબરની રાશિમાં 4th હાઉસમાં જે આવી જશે મહિનાની શરૂઆતમાં જ, ત્યાંથી તેમની 9મી દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં। મિત્રો, 12મું સ્થાન જે છે તે હોસ્પિટલને પણ રિપ્રેઝન્ટ કરે છે, ખર્ચાઓને પણ રિપ્રેઝન્ટ કરે છે। તેથી ગુરુદેવ ભલે વક્રી અવસ્થામાં છે, તમારું સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં તમારે કંઈ જ ખાસ ચિંતા કરવાની જરૂર નથી। ગુરુદેવતા વક્રી હોય કે માર્ગી હોય, તે જ્યારે પણ કેન્દ્રના સ્થાનમાં વિરાજમાન હોય છે તો તે ઘણા દોષો દૂર કરી દેતા હોય છે જન્મપત્રિકામાં। આ હું નથી કહી રહ્યો, આ બૃહદ પરાશર હોરાશાસ્ત્ર કહી રહ્યો છું અને તેના આધારે જ હું તમને આ જણાવી રહ્યો છું। આગળ આપણે વાત કરીએ તો આ મહિનામાં તમારા ફાઇનાન્શિયલ બાબતે વાત કરીએ કે જે ખૂબ વધારે મહત્વપૂર્ણ છે મીન રાશિના જાતકો માટે। તેનું કારણ તે છે, તમે જોશો તો લગભગ મે મહિના, જૂન મહિના બાદ તમારા ફાઇનાન્શિયલ જે કંઈ પણ તમારું બેંક બેલેન્સ છે તે ધીમે ધીમે ડાઉન થઈ રહ્યું છે। હા, ઇન્કમ આવી રહી છે, ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, પરંતુ છતાં પણ ફાઇનાન્શિયલ બાબતે ક્યાંક ને ક્યાંક ખેંચ વર્તાઈ રહી છે તેવું પણ તમે ફીલ કર્યું હતું। તેનું કારણ ફક્ત અને ફક્ત સાડાસાતી નથી, તમારા રાશિના સ્વામી પણ જે વક્રી અવસ્થામાં હતા તે તમારી થોડીક પરીક્ષા લઈ રહ્યા હતા, પરંતુ આ મહિનામાં તે વક્રી અવસ્થામાં જે 4th હાઉસમાં આવી રહ્યા છે કેન્દ્રના સ્થાનમાં, તે તમને લાભ આપી શકે છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ ફાઇનાન્સ બાબતે, તો ફાઇનાન્સના માલિક કોણ થઈ રહ્યા છે? મેષ રાશિ છે અને તે મેષ રાશિના માલિક મંગળ દેવતા વિરાજમાન છે પોતાની જ રાશિમાં 7 ડિસેમ્બર 2025 સુધી અને ત્યારબાદ તે ગોચર કરીને આવશે ફરીથી, તે પણ આવી રહ્યા છે કેન્દ્રના સ્થાનમાં। ગુરુદેવની દ્રષ્ટિ તેમના પર થઈ રહી છે। આ મહિનામાં મીન રાશિના જાતકો, તમે એક વાત મગજમાં ઠસાવી દો, સાડાસાતી કરવાનું બંધ કરો, જીવનમાં તકલીફ છે તે બંધ કરો બોલવાનું, આળસને થોડી ખંખેરો। તમે આ મહિનામાં જે કંઈ પણ મહેનત કરશો ને, ગેરંટીડ તમને તે ઘણું સારું રિઝલ્ટ આપશે। રિઝલ્ટ એટલે કે તમને નવી તક મળશે અને આજના સમયમાં ફાઇનાન્શિયલ રાહત થવી તે જ એક રિઝલ્ટ છે। પૈસાની પાછળ બધા દોડી રહ્યા છે ને, તો તમને પણ જો ફાઇનાન્શિયલ તકલીફ હતી,
હવે મહેનત કરો, આગળ વધો, ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો, ઘરમાં બેસી ન રહો, કંઈક ને કંઈક એક્ટિવિટીમાં તમે આગળ વધો. ફાઇનાન્સ આ મહિનાથી જ ઘણું સારું થઈ રહ્યું છે, કારણ કે સેકન્ડ હાઉસના માલિક જ્યાં સુધી ગુરુદેવની દ્રષ્ટિ તેમના પર છે ત્યાં સુધી તે તમને તકલીફ નથી આવવા દેવાના. તેથી ડિસેમ્બર 2025 તમારા માટે ઘણું સારું રહી શકે છે. ફાઇનાન્સ બાબતે વાત કરીએ, તમારા સંતાન બાબતે, જો સંતાનના એજ્યુકેશનની વાત કરીને સંતાનની વાત કરીએ, તમારા પોતાના પણ એજ્યુકેશનની વાત કરીએ, તો મીન રાશિના તમામ જાતકો ચંદ્ર દેવતા 4th હાઉસમાં, તેમ 5th હાઉસમાં ચંદ્ર દેવતાની રાશિ થઈ રહી છે. અને તમે જો જોશો તો કોઈ બીજા મેજર પ્લેનેટનું ડાયરેક્ટ એસ્પેક્ટ, ડાયરેક્ટ દ્રષ્ટિ નથી રહી, પરંતુ ભાગ્યના સ્થાનના માલિક કોણ છે? તે છે મંગળ દેવતા. મંગળ દેવતા 7 ડિસેમ્બર આવી રહ્યા છે 10મા સ્થાનમાં, અને ત્યાંથી તેમની અષ્ટમ દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના 5મ સ્થાનમાં, કે જે ક્લિયરલી સૂચી રહ્યું છે કે તમે એજ્યુકેશન વાઇઝ તમારા ભાગ્યનો સાથ મળશે. તેમાં ખોટું નથી, ભાગ્યના સ્થાનના માલિકની જ દ્રષ્ટિ થઈ રહી છે ને, ભાગ્યનો સાથ તો મળશે, પરંતુ તમે ઉતાવળ કંઈક કરી નાખો, એટલે કે તમારી કોઈક એક્ઝામ હોય તો એક્ઝામમાં તમે ઉતાવળિયા આન્સર આપી શકો તેવા સંજોગો બની રહ્યા છે. તેથી જો તમે કોઈક એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, 10મા 12મા ધોરણમાં તમારું પણ સંતાન છે, તો તેનો થોડુંક આ મહિનામાં સ્ટેબિલિટી રાખીને શાંતિથી પેપર આપવા માટે તેમને તમારે શિખામણ આપવી જોઈએ. હું પણ તે જ આપી રહ્યો છું. અને ઉતાવળમાં કંઈ પણ એજ્યુકેશન પતાવી નથી દેવાનું કે આ જે એક્ઝામમાં જે ક્વેશ્ચન છે તે હું લાસ્ટ મુમેન્ટ પર વાંચી લઈશ, આ પ્રમાણે વિચાર નથી કરવાના. જે હાથમાં આવ્યું છે તેને વાંચો, રીડ કરો પ્રોપરલી, અને ત્યાર પછી તમારે આગળ વધવું જોઈએ. કારણ કે આ મહિનામાં થોડોક ઉતાવળીય સ્વભાવ વધારે થવાના સંજોગો બની રહ્યા છે. અને તેમાં પણ મહિનાના જે મિડ પાર્ટ છે 13 થી 20 ડિસેમ્બર છે, તેમાં તો તમારો સંતાનનો કે તમારો પોતાનો પણ એજ્યુકેશન વાઇઝ ઘણો વધારે તમારો ઉતાવળે સ્વભાવ થઈ જાય તેવા સંજોગો બની રહ્યા છે. તે ખાસ કાળજી રાખજો. આગળ વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. મિત્રો, લગ્ન જીવનના માલિક કોણ થઈ રહ્યા છે? ત્યાં છે કન્યા રાશિ. કન્યા રાશિના માલિક છે બુધ દેવતા. બુધ દેવતા ત્યાંથી સેકન્ડ હાઉસમાં છે, એટલે કે અષ્ટમ સ્થાનમાં છે. 6 ડિસેમ્બર સુધી ત્યાં રહેવાના છે, ત્યારબાદ ભાગ્યસ્થાનમાં જતા રહેવાના છે. હવે 6 ડિસેમ્બર સુધી તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય ખાસ જાળવવાની જરૂરત છે, કારણ કે જે કંઈ પણ તકલીફ થશે ને મિત્રો, તે ફક્ત અને ફક્ત 6 ડિસેમ્બર સુધી લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યમાં થવાની છે. ત્યારબાદ લાઈફ પાર્ટનર સાથેના સંબંધો પણ સારા છે. આ તમામ વસ્તુ 6 ડિસેમ્બર પહેલાં સાચવવાની છે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધો, ઝઘડો ન થઈ જાય, મતભેદ મનભેદ ન થઈ જાય, તેની ફક્ત કાળજી રાખી લેશો તો આ મહિનો લાઈફ પાર્ટનર બાબતે પણ તમારા માટે ઘણો સારો છે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે. ભાગ્યના સ્થાનના માલિક મંગળ દેવતા, સેનાપતિ જાતે જ શુક્રાચાર્ય અને સૂર્ય દેવતાને તમારા ભાગ્યના સ્થાનમાં પોતાના જ સ્થાનમાં લઈને બેઠા છે. 6 ડિસેમ્બર સુધી ત્યાં છે, અને ત્યારબાદ 7 ડિસેમ્બરે જે રાશિ પરિવર્તન કરીને તમારા કર્મના સ્થાનમાં આવશે, પરંતુ તેમનું જે ઇન્ફ્લુઅન્સ શરૂઆતથી જ જે ભાગ્યના સ્થાનમાં રહ્યું હતું તેના કારણે આ મહિનામાં ભાગ્યના ભરપૂર સાથ માટે તૈયાર થઈ જાઓ. અને તે કારણોસર જ મેં તમને થંબનેલમાં પણ લખીને આપ્યું છે કે તમે જે ધારશો આ મહિનામાં તે થશે. ફક્ત કર્મ તમારા હાથમાં છે, ફળની ચિંતા તમારે માધવ પર છોડી દેવી જોઈએ, આવું ગીતામાં કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે. તેથી ફક્ત અને ફક્ત આ મહિનામાં કર્મ પ્રધાન બનો. ભાગ્યના સ્થાનમાં મારું ભાગ્યેશ કર્મમાં જવું તે ક્લિયરલી સૂચવી રહ્યું છે કે કર્મ કરો, ભાગ્ય હું લઈને આવી રહ્યો છું. તેથી આ મહિનામાં કંઈ પણ નાનામાં નાની તક જો મળે, નાનામાં નાની ઓપોર્ચ્યુનિટી મળે, ગ્રેબ કરો ને આગળ વધો. મીન રાશિના જાતકો વારે વારે આવો સમય નથી આવતો, અને સાડાસાતીમાં પણ આવો પીરિયડ 3 મહિને 4 મહિને એકવાર આવતો હોય છે. આ મહિનામાં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, કંઈ પણ તમે વિદેશ માટે પ્રયત્ન કરી રહ્યા છો, લાઈફના કોઈ પણ રીતે તમે અટકેલા છો, આ મહિનામાં એક જોર કરો, ઘણી સારી તેવી સફળતા મળવાના સંજોગો બની રહ્યા છે. તેથી ભાગ્ય માટે તમને લખનો આ મહિનામાં પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ત્યારબાદ કર્મની વાત કરીએ તો કર્મ બાબતે, એટલે કે તમારા પ્રોફેશનની વાત કરીએ, કરિયર બાબતે વાત કરીએ, સૂર્ય મંગળ શુક્ર આવી જ રહ્યા છે. ભાગ્યના સ્થાનના માલિક પણ આવી રહ્યા છે. કરિયરમાં પણ તમે એનર્જી બુસ્ટઅપ રહી શકો છો, કારણ કે મંગળ દેવતાનું ઇન્ફ્લુઅન્સ આવી રહ્યું છે. ગુરુ દેવતા પણ ત્યાં દ્રષ્ટિ કરી રહ્યા છે. તેના કારણે ક્લિયરલી હું તમને કહી શકું છું કે મિત્રો આ મહિનામાં તમારી પાસે જે કંઈ પણ સ્કિલ છે તેનો ઉપયોગ કરો અને આગળ વધો. ભરી સભામાં તે ન વિચારો કોઈ મિટિંગ રૂમમાં કે તમે બોલશો તેનો કોઈ ખરાબ ઇમ્પેક્ટ તો નહીં પડે ને.
ફક્ત અને ફક્ત સારા આસ્પેક્ટથી તમે વિચાર કરો. તેનું કારણ તે છે શનિ મહારાજની પણ 10મી દ્રષ્ટિ આવી રહી છે. શનિ મહારાજ માર્ગી અવસ્થામાં આવી ગયા છે, પોઝિટિવ છે તમારા માટે. તેથી આ મહિનામાં આપણે તે જ કહી શકીએ, કર્મ કરો. તમારા માઇન્ડમાં જે કંઈ પણ છે, જેટલું તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારી શકો છો, જેટલું સ્કિલફુલ બની શકો છો, નવો ઇનોવેટિવ આઈડિયાઝ પોતાનામાં લાવી શકો છો, જે રેગ્યુલરલી કંઈક કામ તમે કરી રહ્યા છો તેને કયા પ્રમાણે હું અલગ રીતે કરી શકું છું, કોઈ પણ ઇક્વેશન છે, કોઈ પણ ક્વેશ્ચન છે તેને સોલ્વ બધા જ આ રીતે કરી રહ્યા છે, હું કયા પ્રમાણે નવી પેટર્નથી તેને સોલ્વ કરી શકું તે ચિંતા કરો, તેના પર ધ્યાન આપો, તે બાબતે તમારું તર્ક અને બુદ્ધિ ક્ષમતાને લગાડો. તો આ મહિનો તમારા પ્રોફેશનમાં પણ તમને માર્ચ એપ્રિલમાં જે એપ્રાઇઝલ આવેલું હોય તેના માટે અત્યારથી જ તમને મદદ કરી શકે છે. તેથી મિત્રો આ મહિનો સારો છે. આવનારો મહિનો પણ સારો રહી શકે છે, કારણ કે સૂર્ય અને શુક્ર પણ રાશિ પરિવર્તન કરીને તમારા લાભ સ્થાનમાં જ જવાના છે. તેથી આ મહિનાની સાથે સાથે નેક્સ્ટ મહિનાની હિન્ટ પણ આપી રહ્યો છું. આગળ વધો, આ તકનો તો મારે જરૂરથી લાભ ઉઠાવી લેજો. આપણે ઉપાય વિશે ચર્ચા કરીએ તે પહેલાં જો હું તમને કહું તો આ મહિનો મીન રાશિના જાતકો 90% તમારા માટે સફળતા લઈને આવી રહ્યો છે. 10% જે તકલીફ છે તે બાબતે તમારે કાળજી રાખી લેવાની છે. જો જન્મપત્રિકામાં શનિ મહારાજ અને ગુરુ દેવતા ખરાબ અવસ્થામાં હશે તો જ તે તકલીફ આપશે, પરંતુ તેના માટે શું ઉપાય કરવાનો છે તે પણ હું તમને કહેવાનો છું. તો ઉપાય તરીકે તમારે આ મહિનામાં સૂર્યનારાયણ દેવતાને દરરોજ જ જળ ચડાવવું જોઈએ. તેમાં થોડો ગોળ ભેગો કરીને ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. ગાયત્રી ઉપાસના એટલે કે ગાયત્રી મંત્ર પણ કન્ટિન્યુ તમે આ મહિનામાં બોલતા રહો, તેટલું તમારા માટે સારું રહેશે. દરરોજ સવારના સમયે તમે મંદિરે જઈને મંદિરમાં પણ બેસીને એક ગાયત્રી મંત્રની તમે માળા કરશો, તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. બીજો જો ઉપાય આપો તો દરરોજ સવારે તમારે અડધો કપ દૂધમાં થોડા ચોખા, ચણાની દાળ, મગની દાળ અને હળદર, આ 4 વસ્તુ ભેગું કરો અને મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો. જેના કારણે મેં જે કંઈ પણ તમને શુભ સમાચાર અને આળસ ખંખેરવાનું કહી રહ્યો છું તેમાં જરૂરથી તમે 1લી તારીખથી જ જીવનમાં ફેરફાર લાવી શકશો. અને આ મહિનો ફક્ત અને ફક્ત મીન રાશિના જાતકો તમારો છે. તમારી 12મી રાશિ, 12મો મહિનો, અંતિમ રાશિ, અંતિમ મહિનો આ તમારો છે. તમારા પાસેથી કોઈ જ નહીં લઈ શકે. તેથી જો વિડીયો તમે જ્યારે પણ જોઈ રહ્યા છો, ઊભા થાવ અને જીવનમાં આગળ વધો. મોબાઈલ ફોન, નોટિફિકેશન્સ બધું બંધ કરી દો. ફક્ત અને ફક્ત ફોકસ ઓરિએન્ટેડ રહો. તો આ મહિનામાં તમારી જીત નિશ્ચિત છે. જે કોઈ પણ વિદેશમાં આ વિડીયો જોઈ રહ્યા છે તો વિદેશમાં પણ તમે બંને ઉપાય કરી શકો છો. ગાયત્રી મંત્ર તમે ઘરે પણ કરી શકો છો અને સાથે સાથે મહાદેવના શિવલિંગ પર ઘરે જ અભિષેક કરી શકો છો. તો આ મહિનો તમારા માટે ઘણો સારો રહી શકે છે. તો જો મિત્રો આ વિડીયોમાં તમને કંઈક પોઝિટિવિટી લાગી રહી છે અને તમારા કોઈક મીન રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં કોઈ વ્યક્તિ છે કે જેને લાગી રહ્યું છે કે સાડાસાતી તેમને તકલીફ કરી રહી છે, તો ફક્ત તેમને આ વિડીયો શેર કરો અને તેમને કહો કે બધા દિવસો સરખા નથી હોતા અને તમારા ભાગ્ય પર તમે રડિયા ન કરો, જીવનમાં આગળ વધો. આ મહિનામાં તમને સફળતા મળી શકે છે. તો નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી આપણે વાર્ષિક 2026ના રાશિફળ વિશે ચર્ચા કરશું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.